નમસ્કાર, મારું નામ મનોજ ઓડેદરા છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની અંદર સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। સાથે સાથે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલો છું। દિવસનો સમગ્ર શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેતો હતો અને તેમના પરિણામ સ્વરૂપ છેલ્લા 5 વર્ષોથી અતિ ભયંકર માઇગ્રેનની તકલીફ થયેલી અને છેલ્લા 3 વર્ષોથી ગેસની પણ ભયંકર તકલીફ થયેલી। આ બંને તકલીફો એવી હતી કે જેમની મેડિસિન સાથે રાખવી પડે અને ઘણી વખતે તો એવું થતું કે એમનું ઇન્જેક્શન લેવા જઈએ તો જ શરીરની અંદર સારું થાય, એટલે કે ઇમરજન્સીની અંદર ઇન્જેક્શન પણ ભેગા રાખવા પડે, મેડિસિન પણ સાથે રાખવી પડે। છેલ્લા 1 વર્ષથી તો એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે છેલ્લા અઠવાડિયાની અંદર 1 કે 2 વખત ઇન્જેક્શન લેવા ફરજિયાત જવું પડે અને તો જ શરીરની અંદર સારું થાય। તો સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે વ્યવહારિક જવાબદારીઓ પણ એટલી બધી હતી, તો આ બધા જ કાર્યક્રમની અંદર કેવી રીતે આગળ વધવું એ બહુ ચિંતાનો વિષય હતો। ઘણા બધા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પરંતુ કોઈ પરિણામ યોગ્ય મળતું નહોતું, પરંતુ છેલ્લે ગાંધીનગરની અંદર વસતા ડૉક્ટર પંકજભાઈ દરજીનો સંપર્ક થયો અને તેમના સાથે કન્સલ્ટ કરવાથી તેમને થોડી મેડિસિન મોકલી, રૂટીનની અંદર થોડો ફેરફાર કરવાનો કહ્યો અને તેમની આજ્ઞા અનુસાર સંપૂર્ણ રીતે દવા લેવાનું શરૂ કર્યું। તો છેલ્લા 1 મહિનાથી હું આ દવા નિયમિત લઈ રહ્યો છું અને આ દવા લેવાથી એટલો બધો ફાયદો થયો કે મને 1 મહિનાની અંદર એક પણ વખત માઇગ્રેન થયું નથી કે નથી ગેસની તકલીફ થઈ। તો આવી સુંદર સારવાર આપવા બદલ હું ડૉક્ટર પંકજભાઈ દરજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર।